ક્યારે એવું વિચાર્યું છે કે વૈજ્ઞાનિકો પાસે એવી તે કઈ ખાસ શક્તિ હોય છે જેનાથી એ લોકો એવી વસ્તુઓ પણ જોઈ લે છે જે આપણને દેખાતી નથી અને બ્રહ્માંડના મોટા મોટા રહસ્યો પણ ઉકેલી નાખે છે? વેલ, એનો જવાબ છે એમના સાધનો. પણ હા, આ માત્ર સાધનો નથી, એ તો આપણી શક્તિઓને વધારતા સુપર પાવર છે. તો આજે આપણે વિજ્ઞાનના આ જ અદ્ભુત ઓજારોની દુનિયામાં જઈશું અને જાણીશું કે એ કઈ રીતે આપણને અસાધારણ શક્તિઓ આપે છે. તો ચાલો એક નજર કરીએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ સુપર પાવરની જરૂર જ કેમ પડી. પછી અદૃશ્યને જોવા અને દુનિયાને માપવાની શક્તિઓ વિશે જાણીશું. એ પછી વૈજ્ઞાનિકોના કેટલાક ખાસ ઓજારો જોઈશું અને છેલ્લે વાત કરીશું સૌથી મોટા, સૌથી શક્તિશાળી સાધનની. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ સવાલ, આપણને આ સુપર પાવરની જરૂર જ શા માટે છે? કારણ કે વિજ્ઞાનની શરૂઆત જ અહીંથી થાય છે. આપણી અંદર રહેલી જાણવાની ઈચ્છાથી, આપણી જિજ્ઞાસાથી. આ જ કુતૂહલ છે જે આપણને પ્રકૃતિના રહસ્યો સમજવા માટેની સફર પર લઈ જાય છે. પણ જુઓ, વાત એમ છે કે આપણી જિજ્ઞાસા તો અનંત છે, પણ આપણી શારીરિક ક્ષમતાઓ એ મર્યાદિત છે. આપણી આંખો બધું નથી જોઈ શકતી અને આપણા હાથ બધું જ નથી અનુભવી શકતા. બસ આ જ મર્યાદાઓને તોડવાનું કામ કરે છે વિજ્ઞાનના સાધનો. એ આપણને એવી શક્તિઓ આપે છે જેનાથી આપણે સાવ નાના જીવાણુઓથી લઈને દૂરના ગ્રહો સુધી બધું જ જોઈ શકીએ અને માપી શકીએ. તો ચાલો આપણા પહેલા સુપરપાવરની વાત કરીએ, અદૃશ્યને જોવાની શક્તિ, એટલે કે સુપરવિઝન. આપણી આસપાસ એક આખી એવી દુનિયા છે જે આપણને નરી આંખે દેખાતી જ નથી. પાણીના એક ટીપામાં પણ હજારો જીવતા જીવાણુઓ હોય છે. આ સૂક્ષ્મ વિશ્વના દરવાજા ખોલવાનું કામ કરે છે સૂક્ષ્મદર્શક યંત્ર, એટલે કે માઇક્રોસ્કોપ. એનાથી આપણે બેક્ટેરિયા અને વનસ્પતિના કોષો જેવી અદૃશ્ય રચનાઓ પણ જોઈ શકીએ છીએ. અને હવે આ સૂક્ષ્મ દુનિયામાંથી નજર હટાવીને સીધા અનંત બ્રહ્માંડ તરફ જોઈએ. રાત્રે આકાશમાં જે તારા અને ગ્રહો દેખાય છે એ ખરેખર કેટલા મોટા અને કેટલા દૂર હશે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે ટેલિસ્કોપ, એટલે કે દૂરબીન. એ દૂરની વસ્તુઓને એકદમ નજીક અને સ્પષ્ટ બતાવે છે. માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની સૌથી મજેદાર વાત એ છે કે બંને આપણી જોવાની શક્તિ જ વધારે છે, પણ એકબીજાથી બિલકુલ વિરુદ્ધ રીતે. એક આપણને અત્યંત નાની અને નજીકની દુનિયા બતાવે છે, તો બીજું અત્યંત મોટી અને દૂરની. પણ બંનેનું કામ એક જ છે, આપણી દ્રષ્ટિની મર્યાદાઓને તોડવાનું. જોવાની શક્તિ વધારતા બીજા પણ કેટલાક સાધનો છે, જેમ કે પેરિસ્કોપ, જેનો ઉપયોગ સબમરીનમાં થાય છે અને કોઈ પણ અવરોધની આરપાર જોવામાં મદદ કરે છે. અને હા, બિલોરી કાચ તો આપણે વાપરીએ જ છીએ, ઝીણા અક્ષરો વાંચવા કે કોઈ નાની વસ્તુને મોટી કરીને જોવા માટે. ચાલો હવે આપણા બીજા સુપરપાવર તરફ આગળ વધીએ, દુનિયાને ચોકસાઈથી માપવાની શક્તિ, જેને આપણે કહી શકીએ સુપર સેન્સિંગ. જુઓ, આપણે ગરમી કે ઠંડી અનુભવી તો શકીએ, પણ કેટલી? આ ચોક્કસ આંકડો આપે છે થર્મોમીટર. હવામાનમાં અચાનક કેમ ફેરફાર થાય છે? એનો જવાબ હવાનું દબાણ માપતું બેરોમીટર આપે છે. કેટલો વરસાદ પડો એ રેનગેજ બતાવે છે. અને એટલું જ નહીં, દૂધ કેટલું શુદ્ધ છે એ જાણવા માટે લેક્ટોમીટર અને પ્રવાહી કેટલું ઘટ્ટ છે એ માપવા માટે હાઇડ્રોમીટર. આ બધા સાધનો આપણને એવી માહિતી આપે છે જે આપણી ઇન્દ્રિયો ક્યારેય ન આપી શકે. હવે એવા ઓજારોની વાત કરીએ જેનો ઉપયોગ વૈજ્ઞાનિકો માત્ર જોવા કે માપવા માટે નહીં, પણ દુનિયા સાથે કામ કરવા, એટલે કે પ્રયોગો કરવા માટે કરે છે. ચુંબક. આપણને ખબર છે કે લોખંડને આકર્ષે છે, પણ એની સૌથી જાદુઈ ખાસિયત કંઈક બીજી જ છે. જો તમે એને મુક્ત રીતે લટકાવો ને, તો એ હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં જ આવીને અટકે છે. અને એના આ જ ગુણધર્મે આખી દુનિયાને બદલી નાખી. અને ચુંબકના આ જ જાદુઈ ગુણધર્મનો ઉપયોગ કરીને બન્યું હોકાયંત્ર. એની ચુંબકીય સોય હંમેશા ઉત્તર દિશા બતાવે છે. અને આ જ કારણે સદીઓથી દરિયાખેડુઓ, પાઇલોટો અને મુસાફરો પોતાનો રસ્તો શોધી શક્યા છે. વિચારો, આ એક નાનકડા સાધને આખી દુનિયાની શોધખોળને શક્ય બનાવી દીધી. જેમ ટેલિસ્કોપ આપણને દૂરની દુનિયા બતાવે છે ને, બસ એ જ રીતે સ્ટેથોસ્કોપ આપણને આપણા જ શરીરની અંદરની દુનિયા સંભળાવે છે. ડોક્ટરો આ સાધનથી હૃદયના ધબકારા અને ફેફસાનો અવાજ સાંભળીને આપણું સ્વાસ્થ્ય ચકાસી શકે છે. એટલે કે એ આપણને અંદરથી સાંભળવાની શક્તિ આપે છે. અને હા, પ્રયોગશાળાના આ સાધનોને તો કેમ ભૂલી શકાય? કસનળી, બીકર, ઘરણી અને સ્પિરિટ લેમ્પ.
ભલે આ બધા સાધનો દેખાવમાં સાવ સામાન્ય લાગે, પણ કોઈપણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે આ એકદમ પાયાના અને ખૂબ જ જરૂરી ઓજારો છે. આપણે ઘણા બધા શક્તિશાળી સાધનો જોયા, પણ આ બધામાં સૌથી શક્તિશાળી, સૌથી મોટું સાધન કયું હશે? જી હા, આ બધા સાધનો પાછળની જે અસલી તાકાત છે એ આપણી પાસે પહેલેથી જ છે. એ છે આપણું મગજ. કારણ કે કોઈપણ સાધન આપણી વિચારવાની, તર્ક કરવાની અને સવાલ પૂછવાની ક્ષમતા વગર તો નકામું જ છે. આ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ પોતે કંઈ નથી શોધતા. એ તો માત્ર એક માધ્યમ છે. અસલી શોધ તો એ જિજ્ઞાસુ મગજ કરે છે, જે એનો ઉપયોગ કરે છે. સાધનો આપણને રસ્તો બતાવી શકે, પણ એ રસ્તા પર ચાલવાની સફર તો આપણે જ કરવી પડે છે. તો આ બધા સાધનો અને આપણા મગજની શક્તિ સાથે હવે સવાલ એ થાય છે કે ભવિષ્યમાં આપણે કયા નવા રહસ્યોને ઉજાગર કરીશું? હવે પછી એવી કઈ અદૃશ્ય દુનિયા હશે જે આપણા માટે દૃશ્યમાન બનશે? આનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ આપણી જિજ્ઞાસામાં છુપાયેલો છે.